જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો શેરડીની અંદર હુકારો આવવાના કારણે આવું બધું થયેલું છે. તમારી નજર સામે જોઈ શકો છો. 40 રૂપિયાની મણ અત્યારે આપી દીધી છે માલ એટલે કે નિરાવમાં. તમે જોઈ શકો છો સરસ મજાની અત્યારે તમારી નજર પણ થઈ ગયું છે. તો એક પછી એક ટોલા લાગી રહ્યા છે. નિરાવ અત્યારે પેક થઈ રહ્યો છે. એક ગાડી પેક થઈ ગઈ છે, બીજી ગાડી લગાડી દેવામાં આવેલી છે. અને તમે જોઈ શકો છો નિરાવ અત્યારે કેટલો બધો ખરાબ થઈ ગયો છે. ના છૂટકે આ બધું કરવું પડે છે. ખેડૂત કરે તો શું કરે, તમારી નજર સામે જોઈ શકો છો. 1 2 10 વેળ કપાણી છે, 2 તોલા ભરાણા છે. તમારી નજર સામે જોઈ શકો છો. અત્યારે બહુ ખરાબ પોઝિશન છે ખેડૂત મિત્રો. માવઠા પછી તો ખરેખર મેં તમને અગાઉ પણ એક વિડીયામાં કીધેલું હતું શેરડી બાબતે કે માવઠા પછી શેરડીની અંદર સુકારનું પરિણામ આવશે, એ 100% હતું. અને તમારી નજર સામે તમે જોઈ શકો છો અત્યારે શેરડીની અંદર સુકારાના કારણે આ બધા ઓપરેશન આવતા હોય છે. તો એટલે આવું થતું જાય તો ખેડૂત શું દાડે ખેડૂત લેણાની અંદર જતો રહે છે. તમારી નજર સામે જોઈ શકો છો ખેડૂત મિત્રો. અત્યારે એક ગાડી ભરાઈ ચૂકી છે અને આપણી એક ગાડી બહાર અત્યારે નીકળે છે. આગળ તમે સરસ મજાની જોઈ શકો. ઘટે તો જિંદગી જ ઘટે શેરડી. જોયું મિત્રો તમે, સરસ મજાની ગાડી આપણી નીકળી. મિત્રો તમે જોયું છે કે આપણે હુકારાના કારણે શેરડી કાઢી નાખી છે અને કાંઈ ભેગું થતું નથી. એક ગાડી ભરાઈ ગઈ છે ને આ બીજી ફ્રેશ છે. અત્યારે અધૂરું હતું, હવે જો અહીં પાછું ભરવાનું શરૂ કરી દીધું. શેરડીની અંદર આવા બધા પ્રશ્નો આવતા હોય છે. તમારી નજર સામે તમે જોઈ શકો છો આવી તકલીફો આવે છે. શું કરવું? ખેડૂત મિત્રો લાઈક કરો, સપોર્ટ કરો સાગર ભગુડા ખેડૂત ચેનલને આવા નવા વિડીયો જોવા માટે. જય જવાન જય કિસાન.